तो गाइस वेलकम टू माय किचन चैनल। तो आज આપણે બનાવવાના છે ઇવનિંગ સ્નેક્સ। જો તમને અન્ય સ્નેક્સ ભાવતા હોય તો આ રેસીપી તમારા માટે। તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો ડુંગળી, ચોખાનો લોટ અને આદુ મરચાંની પેસ્ટ લઈ લીધી છે। તો આપણે એક બાઉલમાં ડુંગળી એડ કરીશું। ત્યારબાદ આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું 1 ચમચી। ત્યારબાદ આપણે હળદર, गरम मसालो, लाल मरचू पाउडर, मीठू स्वाद अनुसार, अजमो, जीरू एड करीशू અને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। જો તમને અમારી રેસીપી ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ત્યારબાદ આપણે અડધી વાટકી ચોખાનો લોટ લીધો છે તો તેને એડ કરી લઈશું। ત્યારબાદ એને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે થોડુંક પાણી એડ કરીશું અને એકદમ ડો ટાઈપ આપણે બાંધી લઈશું। તો એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, ડો ટાઈપ કરી લેવાનું છે। ત્યારબાદ આપણે તેને ટિક્કીઓ પાડી લઈશું। તો તમે જોઈ શકો છો કે મેં ટિક્કીઓ બનાવી દીધી છે બધી। ત્યારબાદ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે તો ટિક્કીઓને એડ કરીશું। તમારા ફ્રેન્ડને જરૂરથી શેર કરજો અમારા વિડીયો એન્ડ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ। તો સરસ રીતે આપણી ટિક્કીઓ એકદમ બ્રાઉન એન્ડ ક્રિસ્પી બનીને રેડી થઈ છે। તમે જોઈ શકો છો એકદમ બ્રાઉન થઈ ગઈ છે। તો ચાલો ફટાફટ એને સર્વ કરી લઈએ। તમે જોઈ શકો છો કે એકદમ સરસ બની ગઈ છે। તો હું બધી જ ટિક્કીઓને આ રીતે તળી લઈશ। चलो तो फटाफट આપણે ખાવાનું સ્ટાર્ટ કરીએ। જો તમને અમારી વિડીયો પસંદ આવી તો લાઈક, શેર કરવાનું ભૂલતા નહીં। બાય બાય।